નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાત લેશું જેઓ 1 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને જેમ બને એમ ખેતીમાં કઈ રીતે ખર્ચ ઘટાડે એના માટેના સારામાં સારા પ્રયત્નો કરે છે. તો હું વિનંતી કરીશ ખેડૂત મિત્રશ્રીને કે પોતાનો પરિચય આપશે, કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતીમાં શું શું વસ્તુનો યુઝ કરે છે, તો એના વિશે આપણે માહિતી લેશું. મારું નામ દાડજીભાઈ પ્રહલાદભાઈ, ગામ સુરતપુરા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર, અને મારો ફોન નંબર 9714044334. અને હું 1 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયો છું અને આત્મા પ્રોજેક્ટની પ્રેરણાથી અમે કચ્છના પ્રવાસમાં ગયા હતા. આત્મા પ્રોજેક્ટના પ્રેરણાથી અમને લઈ ગયા હતા અને તેની માહિતીની સાથે અમને જે સમજાવવામાં આવ્યું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આ રીતે થઈ શકે છે, અને એના આધારે અમે આ બધી પ્રયોગો શરૂઆત કરી આ વર્ષે. અને એમાં મેં આ વર્ષે 3 એકરમાં તરબૂચની ખેતી કરી અને 3 એકરમાં બીટી કપાસની કરી છે. એમ કરીને અમે શરૂઆત કરી છે. અને એની અંદર અમે જીવામૃત, 10 પર્ણી અર્ક, આ બધીનો પ્રયોગો કરી અને જીવામૃત અમે 2 વખત 500 લીટર આપ્યું હતું. તરબૂચમાં પણ એ રીતે 500 લીટર 2 વખત આપ્યું હતું. અને આ 10 પર્ણી અર્કનો સ્પ્રે માર્યો હતો કે કોઈ પણ પ્રકારની જીવાત આપણા ખેતરમાં એન્ટર થઈ નથી અને મિત્ર કીટને કોઈ નુકસાન થયું નહીં. અને તે પોતે આ જે ખેતરની અંદર પૂછ્યા પ્રકારની જીવાતો હતી તે આ 10 પર્ણી અર્ક છાંટવાથી એ બધી આપણું ખેતર છોડી અને બીજાના ખેતર સાથે નીકળી જાય, આમ બહાર નીકળી જાય, આપણા ખેતરમાં કોઈ એન્ટ્રી કરતી નથી. અને આનો એ મોટામાં મોટો લાભ છે કે પ્રાકૃતિક ખેતી કરવાથી એ આપણું ખર્ચ ઘટે છે અને કેમિકલથી આપણા ખેતરોને નુકસાન થાય છે, અંદર જમીનના બેક્ટેરિયાને પણ મોટું નુકસાન થાય છે, ડીઓપી યુરિયા આપવાથી પણ બેક્ટેરિયા નુકસાન થાય છે. તો આ જીવામૃત અને આ ઓર્ગેનિક આપણે જે ગાય આધારિત બધું જે બનાવ્યું એમાં 10 પર્ણી અર્કમાં 10 જે જાનવર ના ખાય તેવા જે 10 પત્તા, જેવા કે લીમડો, આકડો, ધતુરો, એવા 10 પર્ણ લઈ અને એનું દ્રાવણ બનાવવાનું. અને એ દ્રાવણના ઘણા વિડીયો હોય છે. એ દ્રાવણના વિડીયો પ્રમાણે આપણે એને બનાવી અને એનો સ્પ્રે કરીએ તો આપણે જંતુનાશક દવા સારી એવી બની શકે છે. અને અમને આ વર્ષે જ એનો મોટામાં મોટો લાભ મળી ગયો. અને અમે આમાં કોઈ જાણતા નહોતા કોઈ વસ્તુ, પણ અચાનક જ અમને આનો અનુભવ થયો અને અમને આનું પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું. અને કોઈ પણ એગ્રોની દુકાને અમારે અત્યાર સુધી જવું પડ્યું નથી અને ખર્ચ મોટામાં મોટો ખર્ચ ઘટ્યો છે. એટલે આપણને એક તો આપણી જમીનને આપણા વારસાગતમાં સ્વસ્થ જમીન અને પ્રાકૃતિક જમીન આપણે એને આપી શકીએ અને આપણી જમીન સજીવ રહી શકે. નહીંતર એક સમય એવો હતો કે આપણી જમીનની અંદર એક પણ વસ્તુ આવીએ અને કોઈ ખાતરની જરૂર નહોતી પડતી અને એ વખતે પણ આપણે મોલ તૈયાર થઈ અને આપણે આમાં મોલ લઈ શકતા હતા. પણ અત્યારે હાલ યુરિયા અને ડીઓપીનું બંધાણ થતાં આપણી જમીન એટલી બધી ખરાબ થઈ ગઈ છે અને કડક થઈ ગઈ છે. એટલે એનાથી આપણે છૂટી અને આ જીવામૃત અને ઓર્ગેનિક કોઈ પણ આ છંટકાવ કરીએ બધો તો ઘણો ફાયદો થાય છે. એટલે જરૂરી છે કે આપણે આપણા ખેતરની અંદર આ બધું વાપરવું જ જોઈએ કે જેથી આપણને મોટો લાભ મળે અને આપણા વારસાગતમાં આપણને આ જમીનને સજીવ બનાવી શકીએ. એ આપણી એક ભક્તિ છે, એક આપણા ખેડૂત તરીકેનું આપણું આપણી ખેડૂત અને જમીન એ એક આપણી મૈત્રતા છે. અને કીટને નાશ કરવો, એને નુકસાન પહોંચાડવું, એને મારવા, એ પણ એક પાપ છે. એ તો એમાંથી પણ આપણે બચી શકીએ અને આપણને
જે આ કોઈ પણ વાવીએ અને આપણા શરીરની અંદર જે ખોરાક લઈએ અને એમાં આપણે કેમિકલ મુક્ત કરીએ જીવનનું, તો કેમિકલ વગરનું ખોરાક જમવાથી આપણને આપણા કેન્સરના રોગો એ બધું એમાં કંટ્રોલ થશે અને ધીરે ધીરે આપણે આમાં આગળ વધી શકશું. તો આ એક અમારી આ શરૂઆત છે અને તેનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે અમને. અને આવું અમારે હજુ આગળ ને આગળ ઊંડું ઉતરવું છે, એટલે એ અમારો પ્રયત્ન છે. હજુ આમાં તો અમે જેટલા ઊંડા ઉતરીએ એમાં ઘણા પ્રકારના જીવામૃત બનાવી શકાય છે. એમાં એક ઝાંસીના સાહેબ છે, એમના દ્વારા એક જીવામૃત તૈયાર કર્યું, તો એની અંદર પણ અમને એ જીવામૃત પણ સારો એવો લાભ મળે છે. કારણ કે એ જીવામૃત 10 લીટર આપવાથી પણ આપણને DOPની ઉણપ લાગતી નથી. અને આપણું આજની તારીખમાં અમે યુરિયા કે DOP આખા વર્ષ દરમિયાન અમે હજુ સુધી કોઈ દી વાપર્યું નથી. આ રિઝલ્ટ છે આ વખતનું. અને બસ તે જ અમારી છે. આ 10 પરણી અર્ક મેં જીવાત માટે બનાવ્યો છે અને એનો આજે સ્પ્રે કર્યો છે. અને તુસિયા પ્રકારની દરેક જીવાતો આમાંથી હટી જાય છે. અને કેમિકલવાળો સ્પ્રેની જરૂર પડતી નથી. ઓર્ગેનિક જ આ કામ કરી જાય છે. અને બધાને એવું કહેવું છે કે બધા પણ આવી પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણી સજીવ જમીન કરે.